નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, દર વીકેન્ડ એટલે કે રવિવારે બપોરે અમે સાયબર અવેરનેસ શો કરીએ છીએ. આ શો અંતર્ગત અનેક લોકોને ફાયદા પણ થયા છે, અનેક લોકો છેતરપિંડીના ભોગ બનતા અટકી પણ ગયા છે. એટલે કે સાયબર ઠગો દ્વારા અલગ અલગ પ્રકારે છેતરપિંડી કરવામાં આવતી હોય છે. મિત્રો, અમે અલગ અલગ બાબતે ફોકસ કર્યો, અલગ અલગ ટોપિક પર વાતો કરીએ છીએ અને આને લઈને જ જે સાયબર ઠગો છે તે ક્યાંક ને ક્યાંક હવે સ્માર્ટ થઈ રહ્યા છે. તમે કહેવત સાંભળી હશે કે લાલચ એક બુરી બલા હે, એટલે કે વધારે પડતી લાલચ રાખવી એનાથી નુકસાન થઈ શકે છે. જો તમારા મોબાઈલમાં ટેક્સ્ટ મેસેજ આવે કે તમારા એકાઉન્ટમાં આટલા રૂપિયા જમા થયા છે, તો તમને શું ફીલ થાય, તમે શું મહેસૂસ કરો? બટ ઓબ્વિયસ નોર્મલ વસ્તુ છે કે બધાને આનંદ જ થાય, કારણ કે પૈસા કોઈકના એકાઉન્ટમાં જમા થાય તો આનંદ સિવાય બીજું કંઈ થાય નહીં, ખુશી થાય. મિત્રો, પરંતુ એ જ ખુશી અંતર્ગત તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. એવો એક કિસ્સો પ્રકાશિત કરવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝના પ્લેટફોર્મ પર એટલે કે સ્ટુડિયો પર મયુર સર ઉપસ્થિત છે. મયુર સર પોતે સાયબર એક્સપર્ટ છે. ઘણી બધી બાબતો મિત્રો આ ફિલ્ડમાં એમને ડીપ નોલેજ છે. આજે એક એવો જ કિસ્સો લઈને આવ્યા છે. તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો અમારી સ્ક્રીન પર, કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે 25,000 ક્રેડિટેડ વિથ એકાઉન્ટ, આ એકાઉન્ટ નંબર આપ્યો છે કે 22 તારીખે આટલા રૂપિયા તમારા ખાતામાં જમા થયા છે. અને મિત્રો, આને અંતર્ગત છેતરપિંડી કરવામાં આવી રહી છે એવો એક મુદ્દો અમે આજ આ વીકેન્ડે લાવ્યા છે. આવા મેસેજ આવે તો સાવધાન થઈ જજો. આવા મેસેજ આવે તો કયા પ્રકારનું ધ્યાન રાખવું, આવા મેસેજ આવે તો કેવી રીતે છેતરાઈ જવું, તેની સાથે જ વાત કરવા માટે અમારી સાથે મયુર સર ઉપસ્થિત છે. સર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. સર, આવું એક લાલચ આપવામાં આવે છે કે 25,000 જેટલી મોટી રકમ તમારા એકાઉન્ટમાં જમા થઈ છે. કયા પ્રકારની છેતરપિંડી અત્યારે આ અંતર્ગત સાયબર ઠગો કરી રહ્યા છે? જી, ચોક્કસ હું જણાવી દઉં બિરેન. સૌથી પહેલાં તો હું જે કેમેરામેન છે, વિડીયો જર્નલિસ્ટ છે અમારા નિખિલભાઈને વિનંતી કરીશ કે આ જરા મેસેજ પર ફોકસ કરે. દર્શક મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા લખ્યું છે કે ₹25,000 ક્રેડિટેડ વિથ એકાઉન્ટ 1656. હવે આ 1656 ફરીવાર રિપીટ કરું છું અહીંયા કે આ 1656 જે વ્યક્તિને મેસેજ આવ્યો એ વ્યક્તિના છેલ્લા મોબાઈલ નંબરના 4 ડિજિટ છે. આજે ઘણી બધી બેન્કો એવી હોય છે કે જે પોતે તમારા મોબાઈલ નંબરને અનુકૂળ બેંક એકાઉન્ટની સુવિધા આપે છે. બસ અહીંયાનો આ એક સાયબર અપરાધીઓ એનો ફાયદો ઉચકી રહ્યા છે. એટલે એ વ્યક્તિને એવું લાગે કે આ ખરેખર છેલ્લા 4 ડિજિટ એટલે એનો જ બેંક એકાઉન્ટ નંબર છે. ત્યારબાદ નિખિલ ને હું વિનંતી કરીશ કે જરા ડેટ 22/4/2024 થ્રુ એનઈએફટી ફ્રોમ બાય લિંક ટુ, અહીંયા એને યુપીઆઈ આઈડી, એ વ્યક્તિની જે યુપીઆઈ આઈડી છે એ સાચી યુપીઆઈ આઈડી અહીંયા બતાવવામાં આવે છે. અને ત્યારબાદ યુપીઆઈ રેફરન્સ નંબર, એટલે આ વ્યક્તિ કોઈપણ વ્યક્તિ મેસેજ વાંચે ને તો દર્શક મિત્રો એવું છે કે કોઈપણ વ્યક્તિને એવું લાગે કે ખરેખર આ વ્યક્તિએ મારા એકાઉન્ટમાં 25,000 જમા કરી દીધા છે. પરંતુ આપણે આજે આપણો સાયબર અવેરનેસ વિશેષનો ખાસ મુદ્દો બેન એ જ છે કે આવા મેસેજથી સાવધાન. તો આવા મેસેજથી કેમ સાવધાન? તો લોકોને આજે શું થઈ રહ્યું છે દર્શક મિત્રો, અને ખરેખર હું તમને સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી એક વિનંતી કરવા માંગુ છું કે આ મેસેજ તમારા સુધી નહીં રાખતા તમારા જે નિયર વન છે, ફ્રેન્ડ્સ છે, મિત્રો છે, રિલેટિવ્સ છે, એમના સુધી પહોંચાડો. મેસેજ રેન્ડમલી તમારા નામ સાથે આવે છે. તમારા નામ સાથે આવે છે ને તમને એવું કહેવામાં આવે છે કે અમે તમારા એકાઉન્ટમાં, મોડસ ઓપરેન્ડી સાંભળજો, અમે તમારા એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવવા માંગીએ છીએ. નંબર 2, શેના માટે જમા કરાવવા માંગો છો? તો કે ભાઈ તમે આ વ્યવહાર કરેલો, આ વ્યવહાર સંદર્ભે તમને પૈસા જમા કરવાના છે. એટલે આ પૈસા કેમ જમા કરવાના છે એ સ્પષ્ટતા કોઈ દેખાતી નથી, પરંતુ પૈસા જમા કરવાના છે, બસ એક જ વાત થાય છે. નંબર 3, આપણે આ દિવસે મળેલા, આપણે આ જગ્યા પર મળેલા, આપણે 3-4 દિવસ પહેલાં મળેલા. હવે આ એક સાયકોલોજીકલ ગેમ છે અને સાયકોલોજીકલ ગેમનો ઉપયોગ કરીને સાયબર અપરાધીઓ ખાસ કરીને ચૂનો લગાવી રહ્યા છે અને તમારો વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હવે આપણે એઝ અ કોઈ બિઝનેસ કરતા હોઈએ કે જોબ કરતા હોઈએ, કાં તો કોઈ કી પોઝિશન પર હોઈએ, કાં તો પબ્લિક ડોમેઇનમાં હોઈએ, તો આપણે ઘણા બધા લોકો મળતા હોય છે. તો અને બધાના નામ આપણને યાદ નથી હોતા, પણ આપણે 3-4 દિવસ પહેલાં મળેલા હોય. અને જ્યારે કોઈ એવું કહે કે આપણે 3-4 દિવસ પહેલાં એટલે આપણે તે વખતે યાદ કરો તમે 3-4 દિવસ પહેલાં મળેલા. અને જો તમે એવું કહેશો કે ભાઈ 3-4 દિવસ પહેલાં તો મને યાદ નથી આવતું, તો તમને એવું કહે કે આપણે આ જગ્યા પર, કોઈ એક જગ્યા કે આપણે આ જગ્યા પર મળેલા. અને ત્યારબાદ આપણે એક ક્લુ આપીએ કે આપણે આ જગ્યા પર મળેલા. અને એ લોકો એ જગ્યાને સૌથી પહેલાં પકડી લે છે. હા, આપણે આ જગ્યા પર મળેલા.
અને ત્યાંથી આ બધી વ્યવહાર શરૂ થાય છે કે ભાઈ મારું યુપીઆઈ આઈડી જે છે તે કોઈક પ્રોબ્લેમ છે કાં તો મારે કોઈ પૈસા ટ્રાન્સફર થઈ રહ્યા નથી એટલે મેં તમને આ તમારા એકાઉન્ટમાં આટલા રૂપિયા જમા કરવા જઈ રહ્યો છું કે જમા કરવા જઈ રહી છું અને આ રૂપિયા હું તમને જે નંબર આપું છું તે નંબર પર પ્લીઝ ટ્રાન્સફર કરી દો ને મને મદદરૂપ થાય એ ખૂબ જરૂરી છે અને આપણે કોમન મિત્ર છીએ, કોમન ફ્રેન્ડના ફ્રેન્ડ છીએ, એટલે તમે મદદરૂપ થાઓ. આવા પ્રકારનો મેસેજ એક આવે છે અને ત્યારબાદ તમારા મોબાઈલ ઉપર મેસેજ આવે છે કે તમારા એકાઉન્ટમાં 25,000 રૂપિયા ટ્રાન્સફર થયા છે. પણ આ એક સ્ક્રિપ્ટેડ મેસેજ છે. આ એક પ્રોફાઇલ જે તમને અહીંયા બતાવવામાં આવી છે મેસેજની, એ મેસેજ એક જે એને કહેવાય છે કે ટેમ્પલેટ પ્રકારનો મેસેજ છે કે આવા પ્રી ટેક્સ મેસેજ પહેલેથી ઇન્ટરનેટ પર પડેલા હોય એમાં લોકો મોડિફિકેશન કરીને તમને મેસેજ આ મોકલી રહ્યા છે અને એ મેસેજથી તમારો વિશ્વાસ જીતી રહ્યા છે અને તમને એવું લાગે છે કે તમારા એકાઉન્ટમાં રૂપિયા આવી ગયા છે અને ત્યારબાદ તમે એમના નંબર ઉપર એમની વાતચીતમાં આવીને એમને મદદરૂપ થવાના આશયથી તમે બીજાના એકાઉન્ટની અંદર પૈસા ટ્રાન્સફર કરવા માટે રેડી થઈ જાઓ છો અને ત્યારબાદ એ લોકો 3-4 અલગ અલગ નંબર આપે છે અને તમારા એકાઉન્ટમાંથી 25,000 રૂપિયા કે 50,000 રૂપિયા જેટલા મેસેજ કરેલો હોય તેટલા રૂપિયા શું કરી લે છે, ટ્રાન્સફર કરી લે છે. અમુક વાર એવું પણ જોવા મળ્યું છે કે 25,000 રૂપિયા આપણે ટ્રાન્સફર કરવા જઈએ અને એની જગ્યા પર 50,000 લાખ રૂપિયા ટ્રાન્સફર થઈ જાય. અને બીજો એક મુદ્દો બિરેન હું જણાવી દઉં કે આ લોકો ખાસ બીજો એક મુદ્દો મોડસ ઓપરન્ડી એ પ્રકારની હોય છે કે બહુ જ ઉતાવળ કરતા હોય છે કે ટ્રાન્સફર કરો. પરંતુ વાસ્તવિકતા બીજી એક સૌથી મોટી એ છે કે 25,000 રૂપિયા શું જે વ્યક્તિના એકાઉન્ટમાં આપણે ટ્રાન્સફર કરી રહ્યા છે, જે વ્યક્તિ આપણને મેસેજ મોકલીને કહી રહ્યો છે કે મેં તમારા એકાઉન્ટની અંદર 25,000 રૂપિયા જમા કરાયા, શું તમે તમારું એકાઉન્ટ ચેક કર્યું? આ એક ક્વેશ્ચન માર્ક છે. સાચી વાત. બેન, આમાં એકાઉન્ટમાં રૂપિયા જ નથી આવતા. પણ લોકોને ઉપર પેલો નોટિફિકેશન આવી જાય છે અને નોટિફિકેશનથી એવું લાગે છે અને તમારો નંબર દેખાય છે એટલે તમને એવું લાગે છે યુપીઆઈ આઈડી તમારો દેખાય છે એટલે તમને એવું લાગે છે કે તમે તમારા એકાઉન્ટમાં રૂપિયા આવ્યા. ખરેખર આપણે ટ્રાન્ઝેક્શનમાં જઈને જોઈએ ઈ વોલેટની અંદર કે ક્રેડિટ થયા છે કે નહીં, બરાબર, કે આપણું દાખલા તરીકે છેલ્લું બેલેન્સ કેટલું હતું ને એમાં 25,000 એડ થયા તો કેટલા વધ્યા, એનું આપણે કોઈ તારો મેળવતા જ નથી અને તારો મેળવ્યા સિવાય જ આપણે પૈસા ટ્રાન્સફર કરીને બેસીએ છીએ. આ પ્રકારની મોડસ ઓપરન્ડી ચાલી રહી છે. ઢગલો લોકોના દર્શક મિત્રો અત્યાર સુધી રૂપિયા જઈ રહ્યા છે. આ મોડસ ઓપરન્ડીને સમજો. આવો કોઈ પણ અનનોન વ્યક્તિ તમારા સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે, અનનોન વ્યક્તિ તમને મેસેજ કરે છે, અનનોન વ્યક્તિ તમને એવું કહે છે કે આપણે ફલાની જગ્યા પર મળેલા, અનનોન વ્યક્તિ તમને એવું કહી રહ્યો છે કે તમારું નામ આ છે, આપણા કોમન મિત્ર છે, આપણે આ જગ્યા પર મળેલા અને હું તમારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરું છું, ત્યારબાદ તમે બીજાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરો. જોજો દર્શક મિત્રો, આવી કોઈ પણ વાતચીતમાં ફસાતા રૂપિયા ખોવાનો વારો આવશે અને ત્યારબાદ તમે કોઈ બીજાના એકાઉન્ટમાં રૂપિયા જમા કરતા હશો કાં તો કોઈ તમારા એકાઉન્ટમાં જમા કરશે અને જો સાયબર ફ્રોડ સ્ટાર થકી તમારા એકાઉન્ટમાં રૂપિયા આવેલા હશે તો કદાચ કોઈ ફરિયાદ નોંધાવે તો તમારું એકાઉન્ટ પણ બ્લોક થઈ શકે છે, ફ્રીઝ થઈ શકે છે અને પછી તમને મુશ્કેલી, તમારા રૂપિયા જ તમે ઉચકી નહીં શકો એવા પ્રકારની પણ મુશ્કેલી થઈ શકે છે. તો આનાથી જાગૃત રહેવાની તદ્દન જરૂર છે. જી બિરેન, ખૂબ ખૂબ મહત્વની અને અગત્યની વાત કરવામાં આવી કે મિત્રો તમારા એકાઉન્ટની પહેલાં ડિટેલ તપાસો, કારણ કે નોટિફિકેશન આવું પડ્યું એટલે તમે એવું ના માની બેસો કે આ સાચા અર્થમાં મારા એકાઉન્ટમાં ક્રેડિટ થયા છે. સરે જે પ્રમાણે વાત કરી તે જ પ્રમાણે તમારા એકાઉન્ટ, કોઈ પણ ધારો કે એસબીઆઈમાં એકાઉન્ટ છે તો યોનો એસબીઆઈની એપ્લિકેશન આવે તો એની અંદર ક્રેડિટ ડેબિટ થયાની તમને હિસ્ટ્રી મળશે જ. તો તમારે એ પણ એક તપાસવાની જરૂર છે કે ક્રેડિટ થયા છે કે નહીં, ત્યાર પછી જ તમે ટ્રાન્ઝેક્શન કરો, કારણ કે આવા પ્રકારે તમારી સાથે છેતરપિંડી કરવામાં આવે છે. હું એક મુદ્દાને વચ્ચે રોકીશ. ટ્રાન્ઝેક્શન કરો એમાં હું થોડો અટકાવીશ. જો ભૂલથી તમારા એકાઉન્ટમાં રૂપિયા આવી જાય છે, બરાબર, તો સૌથી પહેલી બાબત બેંકને લેખિતમાં જાણકારી આપો. યસ, કે બેંકને લેખિતમાં જાણકારી આપો. વત્તા બેંક મેનેજરનું એનું ધ્યાન દોરો. બેંકના મેનેજરને એપ્લિકેશન આપો ને એ જ રૂપિયા હોલ્ડ પર લઈ જવા દો. બેંકને તરત ઇન્ફોર્મ કરો. ઇવન તો તમારા એકાઉન્ટમાં રૂપિયા આવે છે તો તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને જાણકારી આપો. જો શક્ય બને તો સાયબર પોલીસ સ્ટેશને પણ એની જાણકારી આપો. જાણકારી આપવી અત્યંત જરૂરી છે અને બેંકના મેનેજર પાસે ફરિયાદ ફોર્મ હોય છે જેને ડિસ્પ્યુટ ફોર્મ કહેવાય છે. બેન, એ ડિસ્પ્યુટ ફોર્મ ભરવું અત્યંત જરૂરી છે કારણ કે પાછળ એવા ઢગલો કેસીસ છે કે જેમાં 5,000 10,000 ભૂલથી જમા કર્યા અને ત્યારબાદ એ લોકો એવું બતાવે છે મોડસ ઓપરન્ડી સાયબર અપરાધીઓ કે આ ભૂલથી રૂપિયા જમા થયા છે, મારી મધર કાં તો મારી વાઈફ કાં તો મારું બાળક, બહુ જ મારા ફાધર દવાખાનામાં છે, ઇમરજન્સી છે અને બહુ જ હળવળાટમાં હતો, એને કારણે ભૂલથી તમારા એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા છે, હવે તમે મને એકાઉન્ટમાં રૂપિયા પાછા આપો. અને પાછા આપવાના લાય પર વ્યક્તિના એકાઉન્ટ ફ્રીઝ પણ થયા છે, જેના એકાઉન્ટમાં જમા થયા છે તે વ્યક્તિના. અને સેકન્ડ થિંગ કે એના કરતાં 5,000 7,000 જમા કર્યા હોય એની સામે 50,000 70,000 કાં તો લાખ રૂપિયાની ઉપરની રકમ પણ જતી રહે છે.
કારણ કે એક ગુજરાતીમાં કહેવત છે, દયા ડાકણને મારે. પરંતુ હું ફરીવાર રિપીટ કરીશ કે જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ કે ઇમોશનલી કોઈ પણ રીતે તમારા એકાઉન્ટમાં રૂપિયા તમારી મંજૂરી વગર જમા કરાવે છે કે જેને તમે ઓળખતા નથી, જેની જોડે વ્યવહાર જ નથી થયો, તો બેંક મેનેજરનું ધ્યાન દોરો, ત્યાં ડિસ્પ્યુટ ફોર્મ ભરો અને ત્યારબાદ નજીકના પોલીસ સ્ટેશનને પણ જાણકારી આપો અને કાં તો સાયબર પોલીસ સ્ટેશનને પણ જાણકારી આપો. કારણ કે આજની તારીખની અંદર આ મની ટ્રેલને કારણે જો તમારું એકાઉન્ટ ફ્રીઝ થયું તો તમે દોડતા થઈ જશો. એટલે એવું નહીં ખુશ થવાનું કે મારા એકાઉન્ટમાં ભૂલથી રૂપિયા આવી ગયા છે, કાં તો આવી ગયા છે તો આપણે એનું યુટિલાઇઝેશન કરી શકીએ, એ તદ્દન ખોટી બાબત છે. એટલે આ એક બાબત પણ હું વધારે એડ કરવા માંગીશ. જી બિરેન. મહત્વની બાબત. મિત્રો, પહેલાં આવી રીતે કોઈ ક્રેડિટનો મેસેજ આવે છે કે ક્રેડિટ થયેલા બતાવે છે તો ટ્રાન્ઝેક્શન કરવાની જરૂર નથી. સર જે પ્રમાણે વાત કરી તે જ પ્રમાણે કે બેંક મેનેજરને એકવાર લેખિતમાં જાણ કરો કે આ પ્રકારે આવ્યા છે. દયા ડાકણને ખાય વાળું વાક્ય જે છે તે અહીંયા ફિટ બેસે છે, કારણ કે એ જ લોકો આવું કહી રહ્યા હોય છે કે ઘરમાં કોઈ મેડિકલ પ્રોબ્લેમ છે કે ઘરમાં કોઈ ઇમરજન્સી છે, તો આવી બધી બાબતે આપણે દયા ખાઈ લઈએ છીએ અને એવું થતું હોય છે કે ભાઈ આપી દઈએ એમ, પરંતુ એની સાથે સાથે છેતરપિંડી થઈ રહી છે વધારે રૂપિયાની. મિત્રો, ફરી એકવાર આવા મેસેજથી સાવધાન થઈ જજો, આવા મેસેજથી ચેતી જજો, કારણ કે તમારા એકાઉન્ટ છે તેના પર આ લોકોની બાજ નજર રહેતી હોય છે. સર, આવી રીતે જ્યારે જે લોકો કોઈ ભોગ બને છે તો ફરિયાદ સ્વરૂપે શું કરવું જોઈએ? હું તો સૌથી પહેલાં સાયબર પોલીસ સ્ટેશનનું ધ્યાન દોરવું જરૂરી છે. 1930 પર તમે ફરિયાદ નોંધાવો, સાયબર પોલીસ સ્ટેશનને જાણકારી આપો, લેખિતમાં અરજી આપો. ઇવન દો તમે જે નંબર પરથી તમારે મોબાઈલ પર મેસેજ આવ્યો છે, ટેક્સ્ટ મેસેજ આવ્યો છે કે વોટ્સઅપ મેસેજ આવ્યો છે, તો એ નંબરનું તમે એક તો સાયબર પોલીસ સ્ટેશનને તો જણાવો જ, વત્તા આપણે થોડા દિવસો પહેલાં એક શો કરેલો જેની અંદર આપણે ચક્ષુ પોર્ટલ સંદર્ભે જાણકારી આપેલી. સંચાર સારથી નામની જે વેબસાઇટ છે, એ સંચાર સારથી વેબસાઇટ પર એક ચક્ષુ નામની લિંક આપવામાં આવેલી છે અને એ ચક્ષુ થકી તમે એ ચક્ષુ પોર્ટલ પર એ નંબરની ફરિયાદ નોંધાવી શકો છો. ચક્ષુ પોર્ટલ પર એ નંબરની ફરિયાદ નોંધાવતા એ નંબર કાયમ માટે ઇન્ડિયન સાયબર સ્પેસમાંથી ડિલીટ થઈ જશે. અને સેકન્ડ થિંગ કે એ આપણે તો આપણી જાગૃતતાને કારણે બચ્યા છે, પરંતુ બીજા વ્યક્તિઓને પણ એ લોકો મેસેજ નહીં કરી શકે અને બીજા વ્યક્તિઓનું પણ આપણે રક્ષણ કરી શકીશું. એટલે એક મહત્ત્વનું યોગદાન ભારતને સાયબર સુરક્ષિત બનાવવામાં આપણે આપી શકીશું. એટલે ખાસ કરીને આ પ્રકારના પગલાં આપણે તાત્કાલિક ધોરણે લેવા અત્યંત જરૂરી છે અને પોલીસનું પણ ધ્યાન દોરવું આ બાબતે જરૂરી છે અને ફરિયાદ નોંધાવવી જ જોઈએ. આવા કન્ટિન્યુઅસલી મેસેજ આવતા હોય, અલગ અલગ નંબર પરથી મેસેજ આવતા હોય. આ મેસેજ સૌથી પહેલાં દર્શક મિત્રો મારી પાસે સુરતથી આવ્યો. વડોદરામાં ઘણા બધા આવા કિસ્સા હતા જ, પરંતુ આ સુરતનો કિસ્સો હતો. સેકન્ડ થિંગ, એ વ્યક્તિએ જ્યારે એમણે કીધું કે ભાઈ આ મારા એકાઉન્ટમાં રૂપિયા આવ્યા નથી, તો કે તમે ચેક કરો, તેમ છતાં પણ એમને કન્ટિન્યુઅસલી ફોન કર્યા. વ્યક્તિ જાગૃત હતો, એના રૂપિયા બચી ગયા. અને ત્યારબાદ આજે ફરીવાર એ વ્યક્તિને આજે સવારે જ અત્યારે જ મેં અહીંયા શો ચાલુ કરતાં પહેલાં ફરીવાર એમની જોડે વાત કરી કે આ નંબર શું છે, તમારો છે, બેંક એકાઉન્ટ નંબર છેલ્લા 4 ડિજિટ તમારા છે, શું છે. તો આવા પ્રકારની ડિટેલ્સ પણ મેં અત્યારે એમની જોડે અહીંયા શો ચાલુ કરતાં પહેલાં ફરીવાર મેં એમની જોડે ઇન્ટરેક્ટ કર્યું. પરંતુ એક સીધો મુદ્દો છે કે આ લોકો તમારી માહિતી ક્યાંકથી મેળવી રહ્યા છે અને મેળવી રહીને એ લોકો તમને હેરાન પરેશાન કરી રહ્યા છે. ઇવન તો આજે સવારે એમને પાછો મેસેજ આવ્યો કે અમે તમારા એકાઉન્ટમાં રૂપિયા જમા કરવા જઈ રહ્યા છે. એટલે કન્ટિન્યુઅસલી હેરાન પરેશાન કરે છે. તો હું ફરીવાર એક બાબત એડ કરીશ કે ચક્ષુ પોર્ટલ ઉપર આ નંબર આપી દેવા જોઈએ અને ચક્ષુ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરીને કાં તો ચક્ષુ પોર્ટલ ઉપર જઈને એક ફરિયાદનું ફોર્મ હોય છે, ફોર્મ ભરીને તમે આ નંબર આપી દેશો તો આ નંબર પર સતત તપાસ થયા પછી આ નંબરની એક્ટિવિટી તપાસ્યા બાદ ભારત સરકાર કાયમ માટે આ નંબર્સને બંધ કરી દે છે અને કોઈને એલોટ ફરીવાર કરવામાં પણ આવતા નથી. એટલે આપણે પોતાની જાતને તો બચાવીશું પણ બીજાને પણ બચાવવામાં મહત્ત્વનું યોગદાન આપીશું. જી બિરેન. પોતાની જાતને બચાવવાની સાથે સાથે બીજાને પણ બચાવવાનું એક મહત્વનું યોગદાન આપવાની વાત સર જે પ્રમાણે કરી તે જ પ્રમાણે કે નજીકના વ્યક્તિઓને ઝઘડવાની જરૂર છે. આ બાબતે એક બે વાર નહીં, આવા અનેક કિસ્સાઓ થતા જ રહે છે. કારણ કે સાયબર જે ઠગો છે તે લોકોને એક બે માણસ નથી દેખાતા, એ લોકોને આખું ગ્રુપ દેખાય છે, આખું સોસાયટીના લોકોને છેતરવાનું એ લોકોને એક સરે જે પ્રમાણે કીધું તે જ પ્રમાણે મોડસ ઓપરન્ડી હોય છે. પરંતુ ફરી એકવાર આજે જ્યારે એક નવો કિસ્સો અમે તમારી સામે પ્રકાશિત કર્યો છે, એ કિસ્સો એ છે કે આવી રીતે જ્યારે મેસેજ આવતા હોય કે 25,000, 50,000, 30,000, 40,000 તમારા ખાતામાં એકાઉન્ટમાં જમા થયા છે તો ચેતી જજો. એ જમા નથી થયા, પરંતુ તમારો આખું ખાતું એટલે કે આખું એકાઉન્ટ ખાલી કરવાનો એ લોકોનો મુખ્ય ટાર્ગેટ હોય છે. આવા અનેક કિસ્સાઓ અમે તમારી સામે પ્રકાશિત કરતા રહીશું. વીકેન્ડમાં અમે સાયબર અવેરનેસનો શો કરીએ છીએ. અમારી સાથે સાયબર એક્સપર્ટ મયુર સર હોય છે અને મયુર સર પણ આ બધી બાબતે ડિટેલમાં જાય છે, કારણ કે તેઓની પાસે આવા ઘટિત એટલે કે ઘટનામાં સંડોવાયેલા જે લોકો છે, જે નિર્દોષ લોકો છે, તે લોકો આમના સંપર્કમાં સતત રહેતા હોય છે. પહેલો જ કિસ્સો જે પ્રમાણે તેમણે વાત કરી તે જ પ્રમાણે સુરતમાં આવો બન્યો.
મિત્રો આવા કિસ્સા અનેક અનેક શહેરોમાં બનતા હોય છે અને અમે જ આવા કિસ્સાઓ એ લોકો તો ભોગ બન્યા પરંતુ આપ ભોગ ન બનો તેની માટે અમે આવા કિસ્સાઓ પ્રકાશિત કરતા હોઈએ છીએ. સાયબર અવેરનેસ શો અમે દર વીકેન્ડ એટલે કે રવિવારે કરીએ છીએ. આવા તમામ પ્રકારના ટોપિકે સાયબર અવેર થવા માટે અમારી સાથે જોડાયેલા રહો એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે જોડાયેલા રહો અને વીકેન્ડ એટલે કે રવિવારે જ તમે તમારા લગતા સાયબર અવેરનેસને લગતા પ્રશ્નો પણ તમે પૂછી શકો છો. કેમેરામેન નિખિલ રાવલ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.